કારેલા જો ઘણા મોટા થઈ જાય, પેલા હાવ નનકા નનકા હતા. આવી રહ્યું અહીંયા જો આ બાજુ મિસ્ટર રોનક છે ને પક્ષીઓ માટે કુંડા ભરે છે. અમારે શિમલા મનાલીમાં આવી જાવ એવું થાય, કેવું ઠંડુ પાણી નળ ઘરે કેવું પાણી લઈને આમ છે. મિસ્ટર રોનક ને બધું ફાવે કા? તમને કેમ બધું આવડે? બધું કેમ તમને આવડે? હું એમ કહું એ વાત એ સાચી. તમે કોઈને કેમેરા ફિટિંગ નું કરવું હોય કહેજો, તમે તારે મિસ્ટર રોનક કરી જાય. તો ઠેક સુરત ધક્કો રહે મિસ્ટર રોનક ને, ઠેક સુરત જવું પડશે. મારે શું છે ના રે ના, મમ્મીને લઈ જાવ. જેવો રિપેર કરાવીને આવો આવજો ટેસ્ટિંગ વેસ્ટિંગ કરીને. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગની શરૂઆત થાય છે ધાબા ઉપરથી. અને જો મમ્મી આ બધે કપડાં સૂકવી દીધા છે ને આ બાજુ ગુવાર ને એવું લ્યો છે. આવ્યું છે કાંઈ? આ રહ્યો ઘણો ગુવાર આવ્યો છો. હા, નવો ગુવાર જો. એક વાર તો હું ઉતારી ગઈ હતી જો. છે કારેલા જો ઘણા મોટા થઈ જાય, પેલા હાવ નનકા નનકા હતા. આવી રહ્યું અહીંયા અડાઈ નહીં અહીંયા રહ્યું. તો ઘણા કારેલા પણ થઈ ગયા છે. જો આપણું લસણ પણ છે ને ઘણું મોટું થઈ ગયું છે. આમાં હવે તોડવું તોડીએ કઈ મળીને આવ્યા એટલે હું ત્યાં મોટું થઈ ગયું. કાપવું કાપાય અહીંથી આમ તોડાય. હવે થોડુંક રાખવાનું એમ ને અંદર ત્યાં રાખવું પડે ને છે. મસ્તની સુગંધ આવે. તો આવું છે આપણું લસણ પણ થઈ ગયું છે. તો ચાલો થોડીક વાર તડકો ખાઈ લઈએ. તડકો આપણે મસ્ત મજાનો આવે છે. થોડુંક વધવા છે પછી જો આ બાજુ મિસ્ટર રોનક છે ને પક્ષીઓ માટે કુંડા ભરે છે અમારે અહીંયા. તો એવું બધું ચલ રહા હે સબ એસા ચલ. તો એ પણ શું કરવું, પણ ઠંડુ પાણી આવે તો હા થઈ જાય. અમને સવારે એમ થાય કામ કરતા હોય ને ક્યાં શિમલા મનાલીમાં આવી જાવ એવું થાય, કેવું ઠંડુ પાણી નળ ખોલી જતો એમ થાય. એટલે એવું બધું છે. તો આપણે ડાયરેક્ટ પાણી આવે ને થોડુંક આમ હુફાળું જેવું ગરમ પાણી આવે, કચરા પોતા એનાથી થઈ જાય, બહુ મજા આવે એનાથી. બાકી બહુ ઠંડુ પાણી છે. મોઢું ધોવીને તો કેમ ધોવાનું ખબર? જરીક એવું પાણી લઈ આમ એમ ગરમ પાણીથી થોડું મોઢું ધોવાય. શું કેવું પબ્લિક તમારે? તો જો એવું બધું છે. હા, અને મમ્મીની તો હમણાં જવાના છે ચૂલો રિપેર કરાવવા માટે, કારણ કે ચૂલો થઈ ગયો છે ખરાબ. તો ઠેક સુરત ધક્કો રહે મિસ્ટર રોનક ને, ઠેક સુરત જવું પડશે. મારે શું છે ના રે ના, મમ્મીને લઈ જાવ. જેવો રિપેર કરાવીને આવો આવજો ટેસ્ટિંગ વેસ્ટિંગ કરીને. એમાં કંઈક થતું જ હોય ને, આપણને શું ખબર શું ખામી હોય. તો એવું બધું છે. તો અહીંયા જાય નામે છે ને આ કેન ઉપર જ રાખવી, એટલે કેન ભરીને પછી છોડવા અને પાણી પાવાનું અહીંયા. અને ઓલા જે પક્ષીઓના કુંડા છે ને એ તો આવી રીતના ભરી અમે. તો એ સાસબ હે. તો ચાલો હું થોડોક વિટામિન ડી લઈ લઉં, તડકો લઈ લઉં મસ્ત મજાનો. અને થોડી વાર પછી આ લોકો ચૂલો રિપેર કરાવીને આવી જાય ને પછી મળીશું. અને તમને પછી હિનાબેનને મળાવશું. તો કારણ ના રે ના, હમણાં મળ્યા હતા ને હિનાબેનને, પણ ખાલી એમને વાતું થઈ આ છોડવાની એમ. આમ પ્રોપરલી તો કંઈ મળ્યા નથી હિનાબેનને એમ. એટલે એવું બધું છે. તો ચાલો. We rise like tall buildings as the chemicals they take us higher. The night. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 10:30 વાગી ગયા છે ને મિસ્ટર રોનક અને મમ્મી તો સુરત ગયા છે ચૂલો રિપેર કરાવવા માટે. તો મને એક વાત યાદ આવી કે બધું આજે શેર કરી દઉં. એટલે એ વાતમાં એમ છે કે આજે છે 15 ડિસેમ્બર અને કાલે છે 16 ડિસેમ્બર. આજે છે માગસર સુદ પૂનમ અને આદ્ર નક્ષત્ર આવે છે. તો આદ્ર નક્ષત્ર છે કાલે સોમવારે, અને સોમવાર છે ભગવાન શિવનો. તો આદ્ર નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા કરવાથી કહેવાય છે કે તમે 100 મહાશિવરાત્રિઓની પૂજા કરો ને તો જેટલું ફળ મળે ને એટલું તમને એક દિવસમાં ભગવાન શિવની પૂજા કરવાથી મળી જાય. એટલે આ એક જસ્ટ તમને એક રિમાઇન્ડર આપું છું કે જે કોઈને પણ કાલે પૂજા કરવી હોય ભગવાન શિવની તો કાલે જરૂરથી ચોક્કસ કરે, કારણ કે એનું ઘણું મહત્વ છે. તો એવું બધું છે. આજે છે રવિવાર અને કાલે છે સોમવાર. તો કાલે આપણે આદ્ર નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા કરીશું. અમે પણ ભગવાન શિવની પૂજા કરવા જવાના છે. તો એવું બધું છે. અને તમને કેટલા ટાઈમથી હમણાં અઠવાડિયાથી મેં મારા ફૂલ છોડને નથી જોયા, તો ચાલો એ પણ તમને બતાવી દઉં અને બાલ્કનીનો વ્યૂ પણ બતાવી દઉં. તો હિયર ઇટ ઇઝ.
તગડ તો પાછી ખાલી થઈ ગઈ, માંડ 3 ફૂલ આવ્યા હતા. તગડમાં બી આવું છે ને કોયલ વેલ પણ સુકાઈ ગઈ છે, પીળી પડી ગઈ છે. કેમ મારા વિરહમાં એટલું દુઃખ લઈ ગયું, જો ને પીળા પાંદડા થઈ ગયા છે. પાણી બી નથી, પાણી નાખવું પડશે, જો બધું સુકાઈ ગયું છે ને, અને નથી આમાં ફૂલ. અને ધનવેલ બી એટલી બધી કાંઈ છે નહીં, તો છોડવાની હાલત તો આવી છે. અને આપણે ચકલીનો માળો ને ચણ, અને સામે જો આપણે મસ્ત મજાનું ચણ નાખી દીધું છે. આજે થોડુંક નવીન ખાવામાં આપ્યું છે, મકાઈ પણ નાખી છે આજે. અને સામે ઓલા લાલ ફૂલ છે ને કેટલા મસ્ત દેખાય છે જો. અને આ છે આપણો બાલ્કનીનો વ્યૂ. તો ગાઈસ આવું બધું છે. તો આ એક તો હતું કાલ માટે કે ભગવાન શિવની પૂજાનું, તો કોણ કોણ પૂજા કરવાના છે કાલે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને બીજું કંઈ મહત્વ હોય ને તમને ખબર હોય એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો. ચૂલો ઘરે આવી ગયો છે ને ફિટિંગનું કામ ચાલુ થાય છે. મિસ્ટર રોનકને બધું ફાવે કામ. તમને કેમ બધું આવડે? બધું કેમ તમને આવડે? હું એમ કહું એ વાત એ સાચી છે. તમે કોઈને કેમેરા ફિટિંગનું કરવું હોય કહેજો, તમે તારે મિસ્ટર રોનક કરી જાય. પછી તમારે કોઈ કંકોત્રી બનાવવી હોય, બેબી શાવરનું કે કાર્ડ બનાવવું હોય, તમારે જે કંઈ બનાવવું હોય કે ડિઝાઇન બનાવવી હોય, કાર્ડ બનાવવું હોય, બધું મિસ્ટર રોનક કરે છે, તમને કરી દેશે. પણ ચાર્જ લાગશે થોડો, ફ્રીમાં કોઈ નહીં બનાવી દેવામાં આવે. ના રે ના, ફ્રીમાં શું કરે બનાવી દીધી કે થોડી કે જેમ તેમ મહેનત કરવી ત્યારે માંડ માંડ બને. એટલે જેને પણ કંઈ બનાવવું હોય ને, હું સિરિયસલી કહું છું, સાચું કહું છું હું, જો કા સાચું કહું છું ને હું. તો જેને પણ ઓર્ડર આપવો હોય ને એ બનાવી દેશે, મસ્ત બનાવે છે એ તે. તો ચાલો એવું બધું છે ને, આપણે 3 ચૂલા જો ચાલુ થઈ ગયા છે. આ થંબનેલમાં આ ફોટો મૂકી દેવો છે, પાડી લો ફોટો, હું આઘાર્યો ફોટો પાડી લો. થંબનેલમાં આ ફોટો મૂકી દેવો, 3 ચૂલા ચાલુ. તો એવું છે બધું. ચાલો તો ચાલો આપણે ચૂલો તો રેડી થઈ ગયું છે ને, દાળ ભાતના કુકરે થઈ ગયા છે. તો દાળ આપણે ઉકાળી નાખીએ. અને મિસ્ટર રોનક સાથે અહીંયા છે ને શું કહેવાય, ખમણ પણ લેતા આવ્યા છે. તો ચાલો ખમણને પણ વઘારી નાખીએ. વઘારવાની જરૂર નથી, બહુ મસ્ત છે એકદમ. ખમણમાં કેટલો ટ્રાફિક હતો. તો હોય જ ને, રવિવાર છે ને, સુરત એટલે ખમણ. તો ચાલો બધા ખાવા. તો જો બપોરના 12 વાગી ગયા છે ને, બપોરા કરવા માટે બેઠી ગયા છે. અને બહુ ઠંડી છે આજે તો, 2 દિવસ બહુ વધારે ઠંડી પડે છે. કે નહીં મમ્મી? શિયાળામાં ઠંડી જ હોય ને, પણ હમણાં 2 દિવસ વધારે છે. શિયાળામાં ઠંડી છે બધાને ખબર હોય, પણ હમણાં વધારે પડે છે એમ. તો જો બપોરા આપણે છે ખમણ છે, ભાખરી છે, દાળ છે અને ભાત પણ છે. પછી ખટાણું ગાઈ નાખજો જમાઈનું. ગમે જમાઈનું, આપણે તેવું ક્યાં ગમે નામ લઈ લેવાનું હોય, બીજું તો હું ત્યાં એકાદા જમાઈ તો હશે જ ને દુનિયામાં ઈ નામ ના. એનું હું થોડે હું કહું એમ નહીં તો દુનિયામાં હું કામ મને મારી સામે જોઈને કેમ બોલો તો કાંઈ તમે સીધી રીતે કહી દો. રોહિતના લગ્નમાં તમે ગાજો, પછી કઈ મારે અત્યારે એનું થોડું કહેવાય. કોના લગ્નનું? રોહિતના લગ્નમાં રોનકનું ગાજો યાર. હા ઈ તો એમ જ હોય. હા તો કાંઈ ને જનક કુમારનું ગાઈ નાખજો. હા એનું છે જ ને આપણે. એ આપણે ડાયા ડમરા જમાઈ છે, કાંઈ કહે નહીં. તો એવું છે. તો ચાલો હવે આપણે ખાઈ લેવી. રોનકને જેલમાં પૂરશે. હા, જનક કુમારને જેલમાં પૂરી દેવા. થોડો બિચારા ડાયા ડમણે એના સામુકનો. તો ચાલો બધા જમવા. બાય ડમણાય કોક દીક જેલમાં જાય. તો ફટાણામાં પછી ગમે એ બધું થાય કા, ફટાણામાં બધું થાય પછી એમ. હા, એવું હોય. વગાડવો પડે. હા. હરનાઈ વગાડવી પડે. તાર પપ્પા નહીં વગાડે મંડળી એમના. હા. કા? પણ એમાં ગાવાળા કન્ફ્યુઝ થઈ જાય, કેટલી બેનુના ને કેટલા જમાઈના નામ યાદ રાખવા એમ થાય. સમય તો બે કે છે એને થોડા ગાવાનો. હા, ઈ નો. મોટાને નો ગાય. હા. તાર પપ્પાને નસરાજ માસન બેનો. ઠીક, નાના હોય ને ગાય, મોટાને ગાઈ લીધા હોય પેલા. મોટાને પેલા નો ગાઈ લીધા. હા, ઈ વાત છે. એમને પહેલા લઈ લીધો, પહેલા કેટલા પ્રસંગ કાઢી નાખ્યો, લઈ લીધો. તો હોય તો કોઈના હોય? પણ માસ્ટર અમે ગમી, હા એમ હોય જ ને. હું નૈના માસી, ભીખુ મામા, રંજન હા. માસી આમ બધાયનો પરિણામ. હા, જ્યારે બધી મોટી માસી લગ્ન થઈ જ ગયા હોય ને એમ. હા. થઈ જ ગયા તા. હા. મામા જીયા માસીના નીમ માસી લગ્ન થયા ને હા. તે મામા 2.5 વર્ષના હતા. છે તો પછી કેટલા લગ્ન થયા હોય પછી તેડી તો. જાવ તો લોહીમાં હતા. હમ. મામાને જો છે. તો પછી એમે મામા કઈ ગ્રેહાય ને એવું બધું છે. એમાં લગ્નમાં રહ્યા. નાના હોય એટલે ખબર પડે ને, એટલે પછી રિહાય ને એમાં શું હોય બીજું તો. એવું ઈ દોસ્તાના લુગડા લઈ આવ્યો ને એટલે તો બાઈએ એમ કીધું કે લુગડા તે હું કામ માઈ જાય છે ઘરે છે એ પહેરા કેમ નહીં એમ. છે તો એવું બધું હતું. તો ચાલો બધા બપોરા કરવા માટે. જો અત્યારે વાગી ગયા છે 1:45 અને આપણે ખાઈ પીને એકદમ બપોરા કરીને ફ્રી થઈ ગયા છે હવે. અને રામનાથ ગોંડલિયાની કોમેન્ટ આવી હતી કે અત્યાર સુધી છે ને વિડીયો નહોતા જોઈ શકતા, કારણ કે 10 દિવસ સુધી ગામડે ગયા હતા.
તો એ કે હવે હું ગામડેથી નતા ગયા, મેં લગ્નમાં ગયા, લગ્નની સીઝન છે એમ. લગનની season હા એટલે લગન. તે હવે લગ્ન કરીને આવી ગયા છે કે એને એમ કીધું કે તમારા બધા વિડીયો હું છે ને જોઈ લઈ એક આરે ઈ કે એમ, અને બધાની કોમેન્ટ હતા ને કરી છે. તો થેન્ક યુ. તો જે આવી રીતના સપોર્ટ કરતા રહેજો, વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને ચાલો આપણે મમ્મીનું એક ફટાણું લઈ લઈએ. તો ચાલો મમ્મી ફટાણું ગાઈ નાખો. લગનનું ફટાણું. હા શારે શારે જમાઈનું હાલર હાલિયું રે, પૂરો પૂરો જનકને પૂરો જેલ મારે, ભરો ભરો આશીષ ભાઈ રૂપિયા રે, સોડાવો આશા બેના કંથને રે, શારે શારે જમાઈનું હાલર હાલિયું રે, શારે શારે જમાઈનું હાલર હાલિયું રે, પૂરો પૂરો ઘનશ્યામને પૂરો જેલ મારે, ભરો ભરો મનોજભાઈ રૂપિયા રે, સોડાવો નીતા બેના કંથને રે, શારે શારે જમાઈનું હાલર હાલિયું રે. તો આવું બધું છે. તો તમારે જો ફૂલ ગીત જોવું હોય ને આખું ગીત, તો મમ્મીની ચેનલ છે હીરુના ભજન કરીને, તો તેમાં જરૂરથી તમે જોઈ અને વિઝિટ કરી લેજો. એમાં ઘણા બધા તમને ગીત, ભજન, લગ્નના ગીત ને બધું તમને જોવા મળશે. બરોબર છે? હા, લગ્નના ગીતે આવશે, ઓલા ગીતે કીર્તને આવશે. એટલે એવું બધું છે. અને હા અમે છે ને આમળાનો મુખવાસ બનાવ્યો હતો, બીટ અને હળદર વાળો બનાવ્યો છે. તો તમે ઈ રેસીપી અત્યારે અપલોડ કરું છું, તો એ પણ તમે જરૂરથી જોઈ લેજો. તો આપણે બનાવવાનો છે આમળાનો મુખવાસ. એના માટે જો આપણે આમળા લીધા છે, લગભગ 1.5 કિલો જેવા છે. એને મસ્ત મજાના આપણે ધોઈ નાખ્યા છે પાણીમાં, અને લૂસીને એકદમ કોરા પણ કરી નાખ્યા છે. તો હવે આપણે આને છે ને છીણવાના છે ઝીણું ઝીણું. તો આ મીડિયમ સાઇઝની જે છરણી આવે ને એમાંથી આપણે છીણવાનો છે, કેમ કે આનાથી ઝીણી આવે ને એ તમે યુઝ કરો ને તો શું થાય કે તમે ઝીણા ઝીણા કટિંગ કર્યા છે અને પાછા સંકોચા છે, હજી આપણે થોડાક દિવસ 2-3 દિવસ સુધી એને રાખવી સુકવવા માટે, એટલે સંકોચાઈ જાય, એટલે હાવ ઝીણા થઈ જાય. અને તમે મીડિયમ સાઇઝની લ્યો ને તો થોડાક માપસરના કટકા થાય અને સારું લાગે. તો ચાલો બધા જે આમળા છે ને આપણે કટિંગ કરીને મતલબ છીણી નાખીએ એકદમ ઝીણું ઝીણું. તો જો આપણા છે ને આમળા છે ને એકદમ કટિંગ થઈ ગયા છે, ઝીણું ઝીણું આપણે સંભાળી લીધું છે. હવે આપણે મિક્સ કરવાનું છે આમળાના મુખવાસ માટે. તો એક છે ને આપણે બીટવાળો બનાવશું ને એક બીટ વગરનો બનાવશું, એટલે એ પ્રમાણે આપણે લીધું છે. બરોબર ને? તો રાખી દો. હાલો શું નાખવાનું છે? શેની સાપ પાડું? લાઈટ? ના અંજવાળું જ છે. તો આ આપણે બીટવાળો બનાવવાના છે ને તેની અંદર જો બીટ મિક્સ કરી દીધું છે, એટલે એકદમ રેડ કલરનો થાય આવડો મુખવાસ આપણો. હવે હારો નાખીને પછી જ હલાવો, એટલે એકવારમાં હલાવવું થઈ જાય. હા, પછી એમાં આપણે નાખશું મરી પાવડર, બ્લેક પેપર, અને એકમાં પછી આપણે નાખશું અજમો છે. અજમાને હાથેથી થોડા ક્રશ કરીને નાખી દેવું. એટલે અજમા લીધા છે આપણે, અને હાથે ક્રશ કરી નાખશું, મસળી નાખશું હથેળીમાં. અને પછી નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એનું. સ્વાદ પ્રમાણે મીઠું આવી જશે. હવે આને આપણે એકદમ મિક્સ કરી દેવું. આ સિવાય આમાં તમે છે ને ખાંડનો ભૂકો, મિશ્રીનો ભૂકો, જે એકદમ શું કહેવાય બારીક કેવો ખાંડેલો હોય ને એવો લઈ લેવાનો, મિક્સરમાં પીસેલો ભૂકો લઈ લેવાનો ખાંડનો, એ પણ તમે નાખી શકો. પણ અમારે છે ને ગળ્યો મુખવાસ નથી ખાવો, એટલે અમે છે ને એ ખાંડ નથી નાખતા. બાકી તમે એ પણ આમાં નાખી શકો. ખાંડનો ભૂકો લઈ લેવાનો, આપણે નથી નાખવાનો. અને આવી રીતના મિક્સ કરશો એટલે એકદમ જો રેડ થવા મળશે. અને આમાં હારો બીટના ગુણવત્તા મળી જાય, બીટે ફૂંકાઈ જાય હારો હાર. તો આ આપણે છે બીટ આમળાનો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે. અને કપડામાં પછી આસો હૂકવી દેવાનો. હા, કપડામાં આસો હૂકવી દેવાનો અને 2-3 દિવસ સુધી રાખવાનો. અને પછી છેલ્લા દિવસે જ્યારે તમારે ભરવાનો હોય ને મુખવાસ, ત્યારે થોડુંક તડકે રાખી દેવાનો, એટલે કડકડીઓ થઈ જાય. આ સિવાય તમે બીજું શું કરી શકો કે મોટું વાસણ હોય ને તેમાં ઢાંકી દેવાનું, સફેદ કપડું ઢાંકી દેવાનું, અને પછી તમે તડકામાં મૂકો ને તો પણ હાલે.
ડાયરેક્ટ છે ને તડકો ન લાગવો છે, ડાયરેક્ટ તડકો લાગે ને તો એ કાળા પડી જાય, એટલે એવી રીતના હોય છે. સાયન પંખા નીચે જ ઊભા. હા, એટલે ઘરમાં જ રખાય, એટલે દોડા દોડી ન રહે, લેવા જવાની ની કાંઈ માથાકૂટ ન રહે, એટલે પંખે રાખવાનો. ને જે દિવસે તમારે પેક કરવો હોય ને તે દિવસે ઘડીક તડકે રાખી દેવાનો, કડકડીઓ થઈ જાય. તો જો આપણો બીટનો આવો મુખવાસ થયો છે. સેમ વસ્તુ છે ને આમળાના મુખવાસમાં પણ એમ જ હોય, પણ એમાં બીટ ન નાખવાનો. હા, એમાં બીટ આપણે ન નાખીએ એટલે સેમ મુખવાસ ઈ જ હોય. પણ મમ્મી એમ કહે છે મારે થોડોક અલગ મુખવાસ બનાવવો છે. મમ્મીને ખાલી મીઠું અને હળદર એટલે પીળો મુખવાસ બનાવવો છે, મીઠું હળદર વાળો. એ પણ મસ્ત લાગે, કારણ કે હળદર પણ એટલી જ ગુણકારી હોય છે. તો મમ્મી છે ને એ પ્રકારનો મુખવાસ બનાવવાના છે. તો આ આપણો બીટનો મુખવાસ, બીટ અને આમળાનો મુખવાસ રેડી થઈ ગયો છે. તો જો આપણે મસ્ત એવો મિક્સ કરી દીધો છે ને એકદમ મસ્ત રેડ કલર આવી ગયો છે. તો આ આપણો બીટ આમળાનો મુખવાસ એકદમ કમ્પ્લીટ છે. તમે બીટ ન નાખો તો પણ ઓપ્શનલ છે. હવે આ બીજો છે ને આમળાનો મિક્સર, એમાં આપણે બનાવવાનું છે. મમ્મી બનાવે તમે બતાવું, ચાલો. એમાં શું મિક્સ કરવાનું છે આપણે? હળદર અને મીઠું 2 વસ્તુ જ નાખવાનું છે. એટલે આ છે ને પીળો આપણો થાહે મુખવાસ. ધીમે ધીમે હલાઈ નાખો, નાની પડે. તો જો એમાં આપણે નાખી દીધું છે હળદર અને આમળા હળદરનો મુખવાસ કહેવાનો. આને કે આમળા બીટનો હળદર અને આમળા હળદરનો મુખવાસ. હારે મીઠું નાખી દો એટલે પછી એક કામમાં હળદી દે. ને જો એકદમ મિક્સ કરી નાખો ને હળદર, તો એકદમ પીળો થઈ ગયો છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું, એટલે આપણો આમળા અને હળદરનો મુખવાસ એકદમ રેડી થઈ ગયા છે. આ છે આપણો આમળા હળદરનો મુખવાસ અને આ છે આપણા આમળા બીટનો મુખવાસ. તો ચાલો હવે છે ને આને કપડું લઈને, કોટનનું કપડું લઈને એના ઉપર પાથરી દઈશું આમ છૂટો છૂટો, એટલે સુકાઈ જશે 2-3 દિવસમાં. તો જો આપણે આંબળા અને હળદરના મુખવાસને અને બીટના મુખવાસને આવી રીતના છે ને ધાબા ઉપર સાંજે પાથરી દીધા હતા. અત્યારે આપણે હકેલી લેવું, કારણ કે તડકો હશે ને તો પાછા કાળા પડી જવાની શક્યતા રહે. એટલે આને લઈ લેશું એક થાળીમાં. હવે તો સમાઈ જાય, કારણ કે જો એકદમ ઝીણું ઝીણું થઈ ગયું છે. હાવ જો એમ થાય કે ઓ માય ગોડ કેટલું થાય એમ. ત્યાં તો જરીક જરીક થયું. તો આપણો છે હળદરનો મુખવાસ, આમળા હળદર, ને આ બાજુ આપણે બીટને કરી નાખ્યું હતું. તો એવું છે, ચાલો આને લઈ લઈ થાળીમાં. હવે સમાઈ જાય. તો જો આપણા મુખવાસને છે ને, જો એટલો મુખવાસ થયો, સાંજે તેમ લાગતું હતું કેટલો બધો બનશે, પણ એટલો થયો. તો હવે થોડીક વાર એને છે ને કૂણા તરીકે રાખશું અને પછી આપણે થાળીમાં એમ કે લઈ લેવું. આ છે આપણો મસ્ત બીટનો અને આ છે આપણો હળદરવાળો. જો આપણા આંબળા હળદરનો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે. હવે આને કાચની ઝીલ્લીમાં અથવા ગમે પ્લાસ્ટિકમાં જેમાં સ્ટોર કરો ને તો પણ ચાલશે, આખું વર્ષ સુધી સારું રહે. તો આ છે આપણો પીળો મસ્ત મજાનો આંબળા હળદરનો મુખવાસ. અને આ મુખવાસ ખાઈને તમે પાણી પીવો ને એટલે બહુ મજા આવે પાણી પીવાની. કામ આવે, મીઠું પાણી લાગે એમ થાય. એટલે આ મુખવાસ ખાઈને પાણી જરૂર પીવું તમે એકવાર. તો એવું છે, આ છે આપણો જો મસ્ત મજાની મુખવાસ. અને આ બાજુ જો આપણે આંબળા અને બીટનો મુખવાસ પણ રેડી થઈ ગયો છે. કલર બાકી 1 નંબર કલર છે, તો એને પણ આપણે સ્ટોર કરી દેવું બરણીમાં. ને આ મુખવાસ 1 વર્ષ સુધી સારો રહે. 1 વર્ષ ઉપર રહેતો હશે, કારણ કે હવે તો સુકવણી થઈ ગઈ છે. આ 1 વર્ષમાં ખવાઈ જાય એવું છે. હા, અને અમે છે ને 1-2 દિવસ સુધી ઘરમાં રાખ્યો હતો, અને છેલ્લા દિવસે જે ભરવાનો છે ને તડકે રાખ્યો હતો, એટલે એકદમ કડકડીયો થઈ જાય ને પછી આપણે આ ભરવી છે એ બરણિયું. તો એવું બધું છે. તો આમાં નાખી દઈશું આપણે બીટનો. બીટનો થોડોક અમારે વધારે બન્યો છે. કલર બાકી 1 નંબર છે બીટનો કલર. આ હારું આ ખાવાથી 2ના ગુણ મળી જાય, બીટનો પણ અને આમળાનો પણ. એક કામ કરો, થોડોક વધારે મને આપી દો. તમે એમ ખબર છે ખાઓ નહીં કઈ તમે. હા, તો એટલે હું લેતી જાઉં. તો જો આપણો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે, બીટનો અને આમળાનો મુખવાસ.
ચાલો તો આ હતી આપણી રેસીપી. તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરજો. આઈ હોપ કે તમને બધાને આમળાના મુખવાસની રેસીપી ગમી હશે ને તમે આખું વર્ષ સ્ટોર કરો છો કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને સૌથી પહેલી કોમેન્ટ આવી હતી એલા માસીની કોમેન્ટ આવી હતી. એણે કીધું કે મસ્ત મુખવાસ બનાવ્યો છે અને એણે એ પણ વાત શેર કરી કે એના રિલેટિવ્સમાં કોઈ છોકરી હશે તો આમ જાતા હોય ને ઉત્તરાયણના ટાઈમમાં તેને ગળે દોરો વીંટાઈ ગયો અને એ મૃત્યુ પામી ગયો એમ. એના મેરેજ એક મહિના પછી જ હતા એના મેરેજ. તો આવું થાય એટલે બધાને નમ્ર વિનંતી છે કે તમે પતંગ ચગાવો વાંધો નહીં પણ દોરો છે ને જેમ બને ને એમ કાચવાળો નહીં રાખવાનો. કારણ જો કાચ વગરનો દોરો હોય ને તો એટલું નુકસાન થાય જ છે. તો આપણે કાચ વગાડો ન કરવી એવું બધાને નમ્ર અપીલ છે. અને પછી કોમેન્ટ આવી છે શ્રદ્ધાબેન દુધાગરા કહે છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી પાર્થ વ્યાસ કહે છે કે સાસરે પિયરથી વિદાય લીધી ને સાસરે પહોંચી ગયા ને એમ બહુ મજા કરી પિયરે. હા હો બહુ મજા કરી પાર્થભાઈ. પછી રામનાથ ગોંડલિયા કહે છે અમે પણ ખીચું બનાવીએ છીએ એમ. તો જો એટલી જ કોમેન્ટ હતી. આવી રીતના જ કોમેન્ટ કરતા રહ્યો અને સપોર્ટ પણ કરતા રહ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. હમણાંથી છે ને વ્યૂ થોડાક ઓછા આવે છે એટલે એવું હોઈ શકે તમને થોડોક બ્લોગ બોરિંગ લાગતો હોય તો તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો કે તમને કયો પોર્શન બોરિંગ લાગે છે, કયો પોર્શન વધારે સારો લાગે છે, શું એડ કરીએ કાંઈ બ્લોગમાં એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. એટલે આપણે એ પ્રમાણે છે ને બ્લોગ બનાવવાની ખ્યાલ આવે. તો અમે અમારે તો મહેનત તો કરતા જ હોય પણ તો એવું કે બધાના વ્યૂ લેવી ને તો થોડુંક આપણે ખ્યાલ આવે એમ. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.